नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। दक्षिण गुजरात के सर्वश्रेष्ठ प्लेटफॉर्म के साथ रोटरी क्लब ऑफ दादरा नगर हवेली द्वारा सिलवासा में थनगनाट सीजन 3 नवरात्रि महोत्सव का भव्य आयोजन किया गया है। पिछले 3 सालों से रोटरी क्लब द्वारा गरबा खिलाड़ियों के लिए एक डोम बनाकर उन्हें खेलने का शानदार प्लेटफॉर्म दिया जा रहा है, जिससे खिलाड़ियों को भी खेलने में मजा आता है और साथ ही सुरक्षा का भी ध्यान रखा जाता है। दादरा नगर हवेली रोटरी के प्रेसिडेंट राजन सोलंकी ने कहा कि गरबा खिलाड़ियों को कोई तकलीफ न हो, इसके लिए हम डोम बनाते हैं ताकि अगर बारिश हो जाए तो भी खिलाड़ियों को कोई समस्या न हो। हमने वाटरप्रूफ डोम बनाया है और एक अच्छा फ्लोर भी प्रदान किया है, जिससे गरबा खिलाड़ियों का मनोबल बढ़ता है। पहले सिलवासा के गरबा खिलाड़ियों को वापी और वलसाड़ जाना पड़ता था, लेकिन अब वापी और वलसाड़ से भी खिलाड़ी सिलवासा में गरबा खेलने आते हैं, जो सिलवासा के लोगों के लिए एक अच्छा संदेश है। गरबा खेलने के लिए शानदार प्लेटफॉर्म देने पर गरबा खिलाड़ियों ने भी रोटरी क्लब का धन्यवाद किया। સૌથી પહેલા તો તમામ દાદરા નગર હવેલીના ખેલૈયાઓને જય માતાજી। દાદરા નગર હવેલી રોટરી ક્લબ દ્વારા છેલ્લા 3 વર્ષથી થનગનાટ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 2 વર્ષના અપાર સક્સેસ બાદ ત્રીજા વર્ષે પણ રોટરી ક્લબ દાદરા નગર હવેલી આ વખતે આયોજન કરી રહ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા અમારા આયોજનની અંદર સીસીટીવી કેમેરા, જેમાં સંપૂર્ણપણે સેફટીનું ધ્યાન રાખવામાં આવેલ છે। ખેલૈયાઓને નાચવા માટે નીચે વુડન પ્લેટફોર્મ કરવામાં આવ્યું છે, ડોમની તૈયારી કરવામાં આવી છે, તમામ પ્રકારની સ્પ્રિંકલર સુવિધાઓ લગાવવામાં આવી છે, પંખાઓ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને ખેલૈયાઓ પોતાનો ભરપૂર આનંદ લઈ શકે અને જે સુવિધાઓ પ્રદેશની અંદર આપણે સૌથી સારામાં સારી સુવિધાઓ આપવાનો એક પ્રયત્ન કર્યો છે। 9 દિવસ વિશેષ રહેશે, દરેક દિવસે સરપ્રાઇઝ ગિફ્ટ છે। ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારની ક્લબ દ્વારા સુવિધાઓ કરવામાં આવેલી છે અને ધીરે ધીરે દિવસો દિવસ ઉત્તર જાણવા મળશે કે કયા પ્રકારના આયોજન છે। સરપ્રાઇઝ આજે જ ખોલી દઈશું તો થોડું પહેલા જ દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ તૂટી જશે। દાદરા નગર હવેલીના તમામ ખેલૈયાઓનું રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી તરફથી હું આહ્વાન કરું છું કે આ આયોજનની અંદર તમામ ખેલૈયાઓ આવે અને અમારા દ્વારા કરવામાં આયોજનમાં ભાગરૂપ બને અને જે મુખ્ય હેતુથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેની અંદર તમને ખબર હશે રોટરી ક્લબ દાદરા નગર હવેલી દ્વારા કેન્સર ડિટેક્શન જેવા પ્રોગ્રામો અનેક પ્રકારના કરવામાં આવે છે અને આ મુખ્યત્વે આ જે ઇવેન્ટ છે એની અંદર ફંડ રેઝિંગ ઇવેન્ટ છે, જેથી કરીને તમામ દાદરા નગર હવેલીના નાગરિકો ખેલૈયાઓને વિનંતી છે કે આની અંદર ભાગ લઈ અને અમને પ્રોત્સાહિત કરે। આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, બહુ જ સારો દિવસ છે। અમે બધા અહીંયા રેડી થઈને માતાજીના ગરબા રમવા આવ્યા છે અને બહુ જ સારું લાગતું છે અહીંયા બધું અરેન્જમેન્ટ જોઈને। આજે ડોમ છે, અહીંયા બધી સેફટી એ લોકો પ્રોવાઈડ કરી છે, સીસીટીવી કેમેરાસ છે બધા માટે, તો અમને બહુ જ સારું લાગતું છે અહીંયા આવીને। નવરાત્રિ એઝ અમે ખેલૈયા એટલા બધા એક્સાઇટેડ રહીએ છીએ એવરી યર કે નવરાત્રિ ક્યારે આવશે અને આ વર્ષે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી અમારા ખેલૈયાઝ માટે આટલું ભવ્ય આયોજન કર્યું છે। જેવું કે આપણને ખબર હતી કે આ વર્ષે વરસાદની આગાહી હતી, એના માટે પણ એ લોકોએ એટલી ભવ્ય ડોમની સુવિધા આપી છે અમને। એના માટે હું દિલથી રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીનું દિલથી ધન્યવાદ કરું છું। મારું નામ પ્રશાંત કોટક છે। હું છેલ્લા 2 વર્ષથી મને લોકો જજમાં બોલાવે છે, આ વખતે બી લોકો મને જજમાં બોલાવ્યો છે। હું જનરલી બધી જગ્યા પર બોમ્બે બી ગયો છું, બધી જગ્યા પર જે અહીંયા જે પ્લેટફોર્મ મળે છે છોકરા લોકોને રમવા માટે, ખેલાયા માટે, એ સાઉથ ગુજરાતમાં કોઈ જગ્યા પર નથી। લોકો માટીમાં નીચે રમતા પણ આ લોકો જે પ્લેટફોર્મ બનાવ્યું છે, બોમ્બેમાં આવું પ્લેટફોર્મ આવે છે એ પછી અહીંયા જ બને છે અને એ લોકો જે ફેસિલિટી આપે છે ખેલાયા માટે, એને જો અત્યારે કોઈ બેસ્ટ નથી થયું। અને હું તો કહું આના જેવું કે ને હજી થઈ ગયા એટલું એ લોકો 2 વર્ષ પહેલાં અને અત્યારમાં એટલું ઇમ્પ્રૂવ કરે છે ને લોકો અનુભવથી, ખરેખર બેસ્ટ છે આ લોકોને આયોજનથી માંડીને બધું જ। આ પ્લેટફોર્મ સૌથી પહેલાં તો શું એ લોકોને પગમાં જે માટીને બધું લાગતી એવી લાગે પ્લેટફોર્મ મળે એ સૌથી બેસ્ટ છે। બીજું અહીંયા સેફટી છે, ડોમ છે, અહીંયા કોઈ જાતની મગજમારી બી નથી અને આ લોકો આયોજનવાળા એટલું સરસ આયોજન તો ખેલાયાને કોઈ ટેન્શન રહેતું નથી। दी वॉइस न्यूज के लिए सिलवासा से कुणाल मेरा की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।